હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ છો. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. તો ઘણા સમય પછી બ્લોગ લઈને આવ્યો છું, કેમ કે હમણાં બ્લોગ નહોતા બનાવ્યો. હમણાં શું કહેવાય, કામમાં પડી ગયો હતો બહુ. તમારે જો હું તાણીથી બોલ્યો ને ત્યાં ઊભી થઈ ગઈ, બેઠી હતી. કામ રૂના બે ગઈ હેડું ને બીગી તું બીગી. આનું નામ છે ભાઈ વૃંદા, નામ છે વૃંદા. હા કેવી વાલી છે, ડાઈ છે. આ છે ની માં માલદેવ. કા માલદેવ, ઓ માલદેવ નીંદર માં છે અત્યારે કાંઈ નહીં બોલે, હસોડું નહીં બોલે. નીંદર માં માણસો હોય એટલે કાંઈ ન બોલે. તો આજ અમારે છે ને દશ્યામાના વ્રત આવે છે ને, તો આજ ઘરમાં ધૂમઝાળા હાલે છે. તો અમારા રવિબેન ને ઋતિબેન તો એટલા ઠામડા જોયા, એટલા 3-4 ખાટલા ભરાણ. આ 5મો ખાટલો ચાલુ છે ભરવા. કા ઋતિબેન? યાર ઋતિબેન અમારા સવારના થઈ ગયા, તો હું તો જાગ્યો હતો મોડો, કેમ કે છે ને રાતે નીંદર ભાઈ નથી આવતી આપણને. હજી ના આજ ઋતિનો બર્થડે છે. ઋતિ હેપી બર્થડે. હેપી બર્થડે. ઋતિનો બર્થડે છે આજ ભાઈ. આજ એને કેક લઈ આવવાનું છે. કા કેક લાવી ને? કેક લઈ આવીએ. ગમે એની કાકની પોદળા હોય. પોદળા મોળે ખાવાનું અમારે થોડી હોય. તારે ઓલું છે, અમારે થોડું. તારો બર્થડે છે, તારે ખાવાની હોય, અમારે થોડી ખાવાની હોય. એમ જ હાલે ને, કેમ એમ ન હાલે? તારે ખાવાનું હોય, અમારે કઈ ન ખાવાનું હોય, વાત કરે. તો છે ને એક વસ્તુ તમને બતાવું. ઋતિ છે ને શિવલિંગ બનાવી ભોળાનાથ. એ અમારે અહીં છે ને સિકોડી હેઠે પીડી રહે એમ. અહીંયા અમારે કાયમી કે ફૂલ ચડાવે. ક્યાં આ છે બિલ્લી છે, બિલ્લી વેવી. આ છે ભોળાનાથની શિવલિંગ. સિમેન્ટ બિગાડી લાટ બધી બનાવી એકલી. મારા મમ્મી બધા વાંચ્યા વજ્યા ને છે ને અમારા કાકાબેન કરે છે ધૂમઝાળા. જો વાળી નાખ્યું આખા ઘરમાં છે ને બધા ઠામડા ઉતારી લીધા. એ બધા ઠામડા હતા. રામ ભગવાનના ફોટો રહી ગયા ને સિરીઝ ચાલુ છે અત્યારે. હા ધૂમઝાળા અહીંયા આ ઘરમાં થઈ ગયા છે, હજી ઓલા બીજા ઘરમાં બાકી છે, જે બહાર બાકી છે. અમારા દિશાનું વ્રત આવે ને એટલે અમારે ધૂમઝાળા કરવા પડે. મારી મમ્મી વ્રત રહી ખાબે અમારે વ્રત રહી. તો કોકમબેન કે આ ટેબલ બહાર મૂક્યા તો આપણે બળ કરીને જવા દઈએ છીએ બહાર ધીમે ધીમે. લે ટેબલ લઈ લે આંબી દે. એટલે આંબી દે ને એમ હું કરે. હાસ તારી કમી સાચ પોયા. તા તો આવ્યો. એટલે આંબી દે ની ટેબલ ઉલાવતી થી એટલે કહું. તું ઉસી શકતે હો તો. કેમાં છડવું મારે ન્યા. આ પાખો લઈને આંબી લે. પછાડી ભાંગી નાખ. એ કે ભાંગી જાય કઈ. ભાંગી જો એટલે વારો પાડી દે તમે. આવી. ભગવાન નવરાવીને છે બધાને મસ્ત ને કમ્પ્લીટલી. કેમ કે આપણે બધા કાયમિક નતા હોય, મતલબમાં કૃષ્ણ ભગવાનને એને તો કાયમિક અંખોળ કરવાનું જ હોય. તો આ બીજી મૂર્તિ છે ને એ બધી એમનું કેદોરે પડી હતી. તો શું કહેવાય કે અમારા ઋતિબેન જા ભોળાનાથને નવરાવે છે મસ્ત. તો આપણે આ બધા ભગવાનની નવરાઈ દઈએ રહે. કૃષ્ણ ભગવાન મોંઘટ હેઠો ઘા કરી દીધા. આ મોંઘટ નથી પહેરવો હોય કે તો છે ને નવરાઈ દઈ મસ્ત. અમારે રવિબેન અહીંયા ઓલા તો તોરણિયા બધા ભગવાનને બધા નવરાઈ નાખ્યા છે મસ્ત. જો કેવો રૂપાળા લાગે અત્યારે. કાનોડો, રામ ભગવાન, લક્ષ્મીમાં, ગણપતિ બાપા, રાધાજુ ને. તો આપણે છે ને અહીંયા હવે ક્યાંક મૂકી દઈએ ને, કેમ કે કમ્પ્લેટ મસ્ત ધોઈ નાખા મસ્ત. હવે આ છે ને સબ્યુને આપણે લૂસવાની છે. સબ્યુ લૂસાઈ જાય ને એટલે કામ પૂરું થઈ જાય. આને મૂકી દઈએ હેઠે. જો કેવું મસ્ત રૂડું લાગે. જો ફેરવી નાખો તમને. સાફ કરવાનું ચાલુ કરી દીધું. હા સબ્જી છે ને બધી સાફ કરવાની છે. તો ફટાફટ સાફ કરી રાખો. ચલો જલ્દી.
સબ્યું લઈશું પછી ઓલું શું કહેવાય ભગવાનને ઓલો કર્યા નેવી રહ્યા હાટ કર્યું કામ હું કહીશ કાંઈ નહીં સારું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા આગળ રિલેટિવ હોય એને મોકલજો શેર કરજો તમને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો